નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કબીર ન્યૂઝની શ્રાવણ માસ નિમિત્તે ખાસ રજૂઆતમાં જોઈશું જ્યેષ્ઠાનગરમાં નિર્મિત અમરનાથ શિવલિંગનો રિપોર્ટ। ભુજમાં મહિલા અસ્મિતા દિવસ નિમિત્તે મહિલા લોક પ્રતિનિધિઓ માટે યોજાયો પરિસંવાદ। હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ પોતપોતાની માંગોને લઈને જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત। તો ભુજમાં આવેલી પીર જમીલ શાહ કાદરીની દરગાહે કોમી એકતાથી કરાયું વૃક્ષારોપણ। હવે દેશ અને દુનિયાભરમાં ક્યાંય પણ કબીર ન્યૂઝ નિહાળો આપના મોબાઈલ પર। હવે 24 કલાક કબીર ન્યૂઝ આપના મોબાઈલ પર। આપના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર પર સર્ચ કરો કબીર ન્યૂઝ અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરરોજ નિહાળો કચ્છના સમાચાર। કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની તેમજ ભારતના 7 વડાપ્રધાનોમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની તેમજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિજયની સચોટ ભવિષ્યવાણી ઉપરાંત કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈ ગોરની સાચી સલાહ અને સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો। તેમની યંત્ર સિદ્ધિથી 20,000થી પણ વધારે લોકોને ફાયદો થયો છે। મુલાકાત સવારે 10 થી 1 દરરોજ મળી શકશે। સંપર્ક જ્યોતિષ શ્રી શંકર ગોર, ભાણજી સ્ટ્રીટ, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909602928। મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર। ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલા જ્યેષ્ઠાનગરના એક શિવાલયમાં અમરનાથની ગુફાનું પ્રદર્શન ગોઠવાયું છે। અહીંના જબલેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દ્વારા બરફનું શિવલિંગ બનાવીને આરાધના કરાઈ રહી છે। જબલેશ્વર મહાદેવ મંદિરે આસપાસના અનેક વિસ્તારના ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત। ભુજના કેમ્પ વિસ્તારના જ્યેષ્ઠાનગરમાં જબલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરનો મહિમા અનેરો છે। તાજેતરમાં શ્રાવણ માસ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। આ શિવાલય મધ્યે સ્થાનિકો દ્વારા અમરનાથની ગુફાનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે। અલૌકિક એવી ગુફાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી રહ્યા છે। ગુફાની અંદર ભગવાન શિવની પ્રતિમા મૂકવામાં આવી છે અને તેની બાજુમાં જ બરફનું શિવલિંગ બનાવાયું છે। આ બરફના શિવલિંગને દરરોજ સવારે મૂકવામાં આવે છે અને બીજા દિવસે સવાર સુધી તે ચાલે છે। આ રીતે ભુજમાં જ ભક્તો અમરનાથના બરફી બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિક આગેવાન રાજુભાઈ લુહારે કબીર ન્યૂઝને કહ્યું હતું કે આ ગુફા અમે અમારા શ્રી પૂજારી ધર્મેન્દ્રભાઈએ એમને કહ્યું કે ભાઈ આપણે આજે શ્રાવણ માસ નિમિત્તે આપણે કોઈ સારો કાર્ય ઊભો કરવો છે ગૌહાર્થે, તો આપણે રાજુભાઈ એ વિશે શું આયોજન કરશું? તો તે અમે એમને વિચારીને એને કહ્યું કે ભાઈ મારે આ મંદિરની અંદર ભગવાન શ્રી બાબા અમરનાથની શિવલિંગનો બરફની આયોજન કરવો છે। તો અમે બધા ભાઈઓએ નક્કી કરી અને સાથે એ વિશેષતા જણાવી કે હાલો બાબા અમરનાથની ગુફાનો આયોજન કરીએ। તેની અંદર અમારા 4-5 ભાઈઓ સાથે મળી અમે અને આ ગુફાનું આયોજન કરેલ છે। અને જેની અંદર આ શ્રાવણ માસ માહિત નિમિત્તે અમે ભગવાન શ્રી બાબા અમરનાથની ગુફાનું આયોજન કર્યો અને તેની અંદર પૂરા શ્રાવણ માસ નિમિત્ત મહિમે અમે બરફની શિવલિંગનું આયોજન કરેલો છે। રોજ બરફની શિવલિંગ અમે સવારે રાખી છે, સવાર સુધી હાલશે અને ભાઈઓ અને આ જે પણ આની અંદર અમને આવક મળશે તે અમે ગાય નિમિત્તે ગૌહાર્થે વાપરવાના છીએ। આ પ્રદર્શન ભાઈઓ ધર્મપ્રેમી ભાઈઓને નિહાળવા નમ્ર વિનંતી। અહીંના શિવાલય મધ્યે
જબલેશ્વર મહિલા મંડળ દ્વારા દરરોજ સવારે અને સાંજે સત્સંગ કરવામાં આવે છે, જેમાં આસપાસના વિસ્તારની મોટી સંખ્યાની બહેનો ભગવાન ભોલેનાથને રીઝવવા ભજન કીર્તન કરે છે. તો અમરનાથની ગુફામાં મુકાયેલી દાન પેટીના માધ્યમથી એકત્રિત થનાર રકમ ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવશે. ત્યારે સાંભળીએ મહિલા અગ્રણીની વાત. મારું નામ છે ગૌરીબેન ભાવસા અને અમે સત્સંગ કરીએ છીએ. દર શ્રાવણ મહિને અહીંયા સત્સંગ કરીએ છીએ અને જે પણ આ આવક જે થાય છે બધી બહેનો શ્રદ્ધાથી જે પણ કંઈ આપે, કોઈને કાંઈ ફોર્સ નથી અને એની મનથી જે પણ આપે બધા ગાયચારામાં, અંધશાળામાં અને પછી આ મેન્ટલ હોસ્પિટલમાં, રામધૂનમાં અને છેલ્લે પછી જે વધે અમે અહીંયા અનાથ આંધી લૂલી લંગડી ગાયો છે ત્યાં પાંજરાપોળ બધું આપવા જઈએ છીએ અને પછી પણ કાંઈ જે વધે નાના નાના છોકરાઓને ભૂલકાઓને દરરોજ પિપરમેન્ટ ને બધું આપીએ છીએ. અને આજે અમને મંદિરમાં શિવલિંગ અમરનાથ બનાવ્યા છે તે પણ બધા ભાવિકોને બધા જ્યેષ્ઠનગર અમારા એના વતીને ભુજમાં આવું ક્યાંય નથી શિવલિંગ એમ. ને એની પણ પૂજારીની ભાવના બહુ જ ઊંચી છે કે કાંઈ પણ આવક થાય એ બધી ગૌધનવા માટે છે. અત્યારે આ હમણાં પરિસ્થિતિ એવી છે કે વરસાદ નથી વરસ્યો એટલે આ દુકાળની સ્થિતિમાં ગાયો બજારી શું ખાય, એટલે એટલા માટે પૂજારીને પણ એ પ્રેરણા થઈ કે કાંઈ પણ આવક મળે એ ગાય સેવામાં નાખવું એવી બધાની ઈચ્છા છે. ભુજના જ્યેષ્ઠાનગરમાં આવેલા જબલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મહાઆરતીનું ભવ્ય આયોજન થતું હોય છે અને અન્ય વાર તહેવારો પણ અહીં ઉમંગથી ઉજવવામાં આવે છે. ત્યારે સાંભળીએ પૂજારીની વાત. જ્યેષ્ઠાનગર ભાનુશાલી વાડીની સામે જબલેશ્વર મહાદેવનું મંદિર. આ ઓછામાં ઓછા પ્રાચીન એટલે એટલો પ્રાચીન કે ઓછામાં ઓછા 45 થી 55 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. ને અત્યારે આ શ્રાવણમાં નિમિત્તે ભાવિકોની એકદમ મોટી કતાર લાગે છે અને આ આજુબાજુના ભાવેશ્વરનગર, જ્યેષ્ઠાનગર, કેમ્પ એરિયા, હોસ્પિટલ રોડ ત્યાં અલગ અલગ દરેક જગ્યાએથી ભાવિકો અહીં પધારે છે, દર્શનનો લાવો લે છે. અને આ ફેરે મોટામાં મોટો તો કે બરફાની બાબા અમરનાથ બાબાના દર્શન કરવાનો લાવો અહીં જ્યેષ્ઠાનગર કેમ્પ એરિયામાં મળી રહે છે. મિત્રો, આ રીતે અહીં શ્રાવણ માસની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે અને ભુજમાં જ બાબા અમરનાથના દર્શન શિવભક્તો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે મહિલા અસ્મિતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જોડાયેલ મહિલા પ્રતિનિધિઓની શિબિર યોજાઈ હતી. શિબિરમાં વિકાસ અભિયાનમાં મહિલા નેતૃત્વ ઉપર પરિસંવાદ યોજાયો હતો. જોઈએ એક રિપોર્ટ. રાજ્યના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પ્રેરણાથી ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરતી મહિલાઓને એક મંચ પર બોલાવવામાં આવી હતી અને ગુજરાત તેમજ દેશના વિકાસ અભિયાનમાં મહિલા નેતૃત્વ કેટલું અસરકારક નીવડે છે તે મુદ્દે પરિસંવાદ યોજાયો હતો અને તજજ્ઞ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે મહિલા સરપંચોનું અને ખાસ કરીને સમરસ મહિલા પંચાયતો જેમાં બધી જ સદસ્યો મહિલાઓ છે એવું આજે એક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું છે. ત્યારે હું કહીશ કે અમે જે ગામડાઓના પ્રવાસ કરીએ છીએ અને મહિલા સરપંચોને મળીએ છીએ એ લોકોમાં વહીવટી કુશળતા ઘણી છે. ખૂબ આત્મવિશ્વાસથી એ લોકો પોતાના ગામના પ્રશ્નો રજૂ કરતા હોય છે અને એ પ્રશ્નો ઉકેલવા માટે એ પોતે ફોન કરીને ફોલોઅપ પણ કરતા હોય છે. એટલે મને લાગે છે કે વહીવટી ક્ષમતા જે બહેનોની છે એના ઉપર કોઈ શક કરવાની જરૂર નથી કે જે બેન, હું હંમેશા કહું છું કે પોતાનું ઘર ચલાવી શકે ને, આ બેન બધો વહીવટ કરી શકે. કારણ કે ઘર ચલાવવું એ હોમ મિનિસ્ટ્રી આપણે એને એટલા માટે જ કહીએ છીએ કે અઘરામાં અઘરો વિષય છે, એને ખૂબ કુનેતાથી એ કરે છે. એવી જ રીતે આ વહીવટ પણ એને કોઈ પણ જગ્યાએ તમને સત્તા સોંપી દો અને એના હાથમાં પાવર આપી દો તો એ ચોક્કસપણે ખૂબ સારી રીતે પોતાની ડ્યુટી બજાવતી હોય છે. તો જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરતી બહેનોની કામગીરીને બિરદાવી હતી કે જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં
સંસ્થાના વડા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે બહેનો કામ કરે છે, ત્યાં બહેનો સમગ્ર વહીવટી પ્રક્રિયામાં ખૂબ રસ લઈને શક્ય હોય ત્યાં સુધી એ વહીવટ કેમ સારું થાય અને વધુમાં વધુ પારદર્શી વહીવટના માધ્યમથી એમને જે વિસ્તારની જવાબદારી સોંપાઈ હોય એ વિસ્તારનો વિકાસ થાય એ માટે બહેનો ખૂબ ચિંતા કરે છે. રહી વાત મૂંઝવણ કે પ્રશ્નોની, તો સ્વાભાવિક છે કે કોઈ પદાધિકારી નવા હોય તો સ્વાભાવિક છે કે એનો કોઈ વહીવટમાં ક્યાંક મૂંઝવણ હોય તો એના માટે પણ લાગતા વળગતા અધિકારીઓને પણ સૂચના આપેલી છે અને એમને ક્યાં પણ કોઈ પણ પ્રકારની વહીવટને લગતી મૂંઝવણ હોય તો ચોક્કસપણે માર્ગદર્શન આપવાની વ્યવસ્થા છે. એની સાથે સાથે જિલ્લાના તમામ સરપંચોને જિલ્લા પંચાયત મથકે બોલાવીને પણ એમને પડતી કોઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો એ અંગેનું માર્ગદર્શન આપવાનો પણ પ્રયત્ન કરવામાં ભૂતકાળમાં આવ્યો છે. એનાથી આગળ વધીને આવતા દિવસોમાં પણ ક્યાંય કોઈ પ્રજાકીય પ્રતિનિધિને કોઈ મુશ્કેલી હોય તો તંત્ર ચોક્કસપણે એને મૂંઝવણને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. વહીવટને લગતી વાત હોય તો બહેનો ખૂબ સક્ષમ છે. બેન નીમાબેને કહ્યું તેમ જે ઘરનો ખૂબ સુપેરે વહીવટ ચલાવી શકે, ટાંચા સાધનો મર્યાદિત સાધનો હોવા છતાં પણ એ બહેનો એમને જે કંઈ જવાબદારી મળી હોય સ્થાનિક સ્વરાજ્યની એ જવાબદારી સુપેરે બજાવે છે. એટલું નહીં, અનુભવ તો એમ કહે છે કે બહુ સારા પ્રમાણમાં વહીવટ ચાલે અને ઓછામાં ઓછા બાકીના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો બહેનોના વહીવટમાં સામે આવતા જોવા મળે છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, નગરાધ્યક્ષા હેમલતાબેન ગોર, ડીડીઓ આરજી ભાલારા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા જિલ્લા સમાહર્તા અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્યોની આવેલી ડેલિગેટ ટીમ સામે સવાલો ઉઠ્યા હતા. પ્રશ્નો સાંભળવા આવેલી આ સમિતિ સામે હાફિઝ સૈયદને લઈને એક વિવાદાસ્પદ નિવેદન ઉઠ્યું હતું, જે સંદર્ભે રજૂઆત કરાઈ હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. તાજેતરમાં જ ભુજમાં પોલીસ અને ટોળા વચ્ચે થયેલા ઘર્ષણની ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યોની ટીમ નિરીક્ષણ માટે કચ્છ આવી હતી. દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળતી વખતે એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે કચ્છમાં મીડિયા હાફિઝ સૈયદ કરતાં પણ ઘાતક છે, ત્યારે આવું વિવાદાસ્પદ નિવેદન કરીને હાફિઝ સૈયદનો જે રીતે બચાવ કરાયો છે તેને સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાતના નેજા હેઠળ વખોડવામાં આવ્યું હતું અને આ મામલે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાય તેવી માંગ ઉઠી હતી. હાફિઝ સૈયદને લઈને કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને ગંભીર ગણીને યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો આ તરફ કચ્છ સુન્ની મુસ્લિમ ફેડરેશન દ્વારા પણ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 27/7ના પોલીસ અને ટોળા વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ તંત્ર દ્વારા નિર્દોષોને કનડગત ન કરાય તેવી રજૂઆત કરાઈ હતી. જોઈએ એક રિપોર્ટ. ગત રવિવારે 27/7ના ભુજના બી ડિવિઝન પોલીસ મથકે પથ્થરમારાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. આ ઘટનાને કચ્છ સુન્ની મુસ્લિમ ફેડરેશને વખોડી કાઢી હતી. સાથે ઘટના બાદ પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીમાં નિર્દોષોને થતી કનડગત ન થાય તેવી રજૂઆત કરાઈ હતી. તેમજ વધુમાં આ ઘટના બિન ઇરાદાપૂર્વકની આકસ્મિક અને આવેશમાં ઘટી હોવાનું જણાવાયું હતું. ત્યારે આ મુદ્દે પોલીસ દ્વારા નિર્દોષો વિરુદ્ધ કોઈ પગલાં ન ભરાય તેવી માંગ ઉઠી છે. સાથે દોષિતોને કાયદાકીય રીતે સજા કરાય તેવી વાત પણ કરાઈ હતી. ત્યારે કચ્છ સુન્ની મુસ્લિમ ફેડરેશનના મહામંત્રી અલીમામદ જતે કબીર ન્યૂઝને કહ્યું હતું કે જે લોકો ત્યાં એકત્રિત થયા હતા એ ટીવી માધ્યમ અને કેમેરાની સાઈડથી જોવા જઈએ છીએ તો 2-3 હજાર માણસો હશે એવું અમે માનીએ છીએ. પરંતુ જે લોકો પથ્થરમારું કર્યું હોય, જે લોકો પોલીસને નિશાન બનાવ્યો હોય, એવા લોકોને સામે એક્શન લેવાય કે પગલાં ભરાય એ સ્વાભાવિક છે. પરંતુ જે નિર્દોષ લોકો છે, જે માત્ર આજુબાજુ 2 મસ્જિદો છે સરપટ નાકાની બાજુમાં, અને સામાન્ય રીતે ત્યાં સરપટ નાકે રોજા ઇફતાર વખતે ખાણીપીણીની ચીજો એટલી બધી બનતી હોય છે, એની ખરીદી માટે રોજો ઇફતાર માટે લોકો આવતા હોય છે. એટલે કોઈક લોકો અહીંથી પસાર થતા હતા અને ટોળું જોઈને ઊભી રહ્યા છે. એવા લોકો પણ છે જે નિર્દોષ છે. ટીવીને માધ્યમમાં કદાચ આવી જતા હશે પણ એનો કોઈ ઈરાદો નથી, એના હાથમાં કોઈ પથ્થર નથી. એવા લોકોને પોલીસ હેરાન ન કરે, એના પરિવારને હેરાન ન કરે, એનું ધ્યાન દોરાવવા માટે અમે માનનીય પટેલ સાહેબનો સંપર્ક કર્યો છે અને આજે એમને મુલાકાત પણ આપી છે અને અમારી વાત લાગણીપૂર્વક સાંભળી પણ છે અને એમણે વિશ્વાસ પણ અપાયો છે
કે જે નિર્દોષ હશે એને પોલીસ કદાપી હેરાન નહીં કરે, એ નિશ્ચિત રહ્યો. જે ગુનેગાર હોય, જેણે જે ભાગ ભજવ્યો હશે એની સામે એક્શન લેવામાં આવે. એને અમારી ફેડરેશનને, અમારી સંસ્થાને પણ વાંધો નથી. આ વાતનું અમે ડીએસપી સમક્ષ મૂકી છે. રજૂઆતકર્તાઓમાં આમદ ભટ્ટી, હમીદ ભટ્ટી, કાસમ સમા, કાસમ ચાકી, મામદ સમા, ઉમર સમા, મુન્નાભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. બંને કોમોની રજૂઆતો જોયા બાદ હવે જોઈએ કોમી એકતાની મહેક પ્રસરાવતો અહેવાલ. તો કચ્છ યુનિવર્સિટી ખાતે આવેલી હજરત પીર સૈયદ જમીલ શાહ કાદરીની દરગાહે હિન્દુ મુસ્લિમ યુવાનોએ કોમી એકતાથી વૃક્ષારોપણ કર્યું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજના મુન્દ્રા રોડ પર કચ્છ યુનિવર્સિટીને અડીને પીર સૈયદ જમીલ શાહ કાદરીની દરગાહ આવેલી છે. આ દરગાહનો વિકાસ ખૂબ જ સારી રીતે કરાયો છે. હિન્દુ મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને દરગાહની આસપાસ અનેક વૃક્ષો ઉછેર્યા છે. સાથે પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, ચણની વ્યવસ્થા પણ કરાઈ છે. તેવામાં સહકાર ગ્રુપ ભુજ દ્વારા અહીં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ સાથે મળીને કોમી એકતાનો સંદેશો પાઠવીને વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે અનુભવીએ અગ્રણીઓની લાગણી. મારું નામ મજીદ છે, મજીદ પઠાણ. સહકાર ગ્રુપ ભુજ દ્વારા અહીંયા જમીલ સાહેબની દરગાહ કચ્છ યુનિવર્સિટી પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. એમાં બધા અમે સહકાર ગ્રુપ અને કમિટીના બધા મેમ્બર ઉપસ્થિત છીએ. એકતાનો પણ એક કાર્યક્રમ છે. અહીંયા જમીલ સાહેબ દરગાહ છે, હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક રહે એટલા માટે અમે એનો આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણનો હતો તો અમારા સહકાર યુવક સંસ્થા દ્વારા જે એક પ્રતીક છે એના માટે એ આયોજન કરીએ છીએ ને હિન્દુ મુસ્લિમની એકતા થાય એટલા માટે અમે આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇકબાલભાઈ, જહીરભાઈ, કાસમભાઈ, અલ્કેશભાઈ, ભીખુભાઈ, ધીરેનભાઈ, ભરતસિંહ ચૌહાણ વગેરે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાચ આપવા પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.